હેલો દોસ્તો, પ્રકરણ નંબર 1 માં આપ સર્વનું સ્વાગત છે. છેલ્લે આપણે જોયું હતું કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને આ સમીકરણમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે. અને છેલ્લે આપણે એવી એક વાત કરેલી હતી કે રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય તો કેવા ગુણધર્મો હોય, શું શું વસ્તુ અંદર જોવા મળે છે. તો આપણે 5 બાબતો નોંધેલી છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો વાયુ એમાંથી ઉદ્ભવતો હોવો જોઈએ. આ કોઈ પણ એક ગુણધર્મ જો જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો અહીં તાપમાનમાં પરિવર્તન આવે, અવક્ષેપ જોવા મળે, અવસ્થા જો બદલાય તો કહી શકીએ કે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. આપણે છેલ્લે એવી વાત જોઈ છે. પછી આપણે જોયું છે કે રાસાયણિક સમીકરણો જે છે એ રાસાયણિક સમીકરણોમાં જે એરો માર્ક છે, જે ડાયરેક્શન બતાવે છે એની ડાબી બાજુ આવેલું હોય એને પ્રક્રિયકો કહેવાય. જેટલે રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લે એવા બધા પદાર્થો કે જેને કારણે રાસાયણિક પ્રક્રિયા બને છે અને એનાથી બનતી વસ્તુ, પ્રક્રિયાને અંતે જે આપણને પ્રાપ્ત થાય તેને આપણે પ્રોડક્ટ એટલે નિપજ કહીએ છીએ. તમે કંપનીમાં જાઓ તો આપણે પૂછીએ જ ને કે તમે કઈ પ્રોડક્ટ બનાવો છો, એટલે તમે શું બનાવો છો, શું બનાવવાનો છે. તમે પ્રક્રિયાના અંતે ફેક્ટરીમાંથી શેનું ઉત્પાદન કરો છો, એ ઉત્પાદન એ નિપજ છે આપણી. અને છેલ્લે બહુ અગત્યની વાત મેં તમને કરેલી, દળ સંચયનો નિયમ, વેરી મોસ્ટ એમપી છે. આગળ જતાં તમારે આ નિયમ ખૂબ કામ લાગવાનો છે. રાસાયણિક સમીકરણોનું સંતુલન શા માટે કરીએ છીએ, મેં તમને આ વાત કરેલી છેલ્લે કે આ સમીકરણ શા માટે, ત્યારે મેં એક જવાબ તમને આપ્યો હતો કે સમીકરણનું સંતુલન એટલા માટે કરીએ છીએ, માર્ક મેળવવા માટે નહીં હો મિત્રો, યાદ રાખજો કે દળ સંચયનો નિયમ કે કુલ દળ અચળ રહેવું જોઈએ. એટલે પ્રક્રિયકોનું પરમાણુઓનું દળ અને નિપજોના પરમાણુઓનું કુલ દળ, બંને દળ અચળ રહેવા જોઈએ. રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં હાજર રહેલા અને પૂર્ણ થયા બાદ હાજર રહેલા તત્વના પરમાણુઓનું સંખ્યા સમાન રહેવી જોઈએ. એટલે આ પરમાણુ જે છે, મેગ્નેશિયમ 1 હોય તો ડાબી બાજુ પણ મેગ્નેશિયમ, જમણી અને ડાબી બંને બાજુ 1 હોવા જોઈએ. અહીંયા એક પ્રશ્ન છે મિત્રો, થોડા આપણે ટેક્સ્ટ બુકની બહાર જઈએ છીએ. અહીં એક વસ્તુ વિચારવા જેવી છે કે સર તમે દળ સંચયનો નિયમ તો સમજાયો, આ બહુ વાત ગળે ઉતરી ગઈ કે સર બે બાજુ સરખું હોવું જોઈએ. આ બરાબર છે કે સરખું હોય, પરંતુ તમને એ ખ્યાલ છે કે આ એક સૂત્ર તમે જાણો છો, E = Δmc². કોણે આપેલું સૂત્ર છે મિત્રો? આઇન્સ્ટાઈને આપેલું છે એનર્જી માટેનું. આપણે છેલ્લે પર્યાવરણના પ્રકરણો ભણશું ને ત્યારે પાછું આ સૂત્રનું રિવિઝન કરશું. આને આધારે આપણે એક સાપેક્ષવાદ નામની થિયરી પણ અમલમાં આવી છે. આ આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ એવું કહેવાય છે કે E એટલે એનર્જી જ્યારે રિલીઝ થાય, એટલે કે કોઈ વસ્તુ જ્યારે બે વસ્તુમાંથી બનતી હોય ત્યારે ΔM એટલે દળ ક્ષતિ અને C એટલે પ્રકાશનો વેગ, એટલે થોડું દળ જે છે એમાં માઇનોર ફ્લક્ચ્યુએશન જોવા મળે. એટલે એનર્જી વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક વ્યય થતી જોવા મળે. એટલે એમ કહેવાય છે કે આ દળ સંચયના નિયમને પડકારતી એક થિયરી છે. આ તો ખાલી અહીંયા નવી વાત છે એટલા માટે મૂકું છું, પણ તમારે તો દળ સંચયનો નિયમ જ યાદ રાખવાનો છે. દળ સંચયને નિયમને પડકારતી એક થિયરી છે મિત્રો કે ભાઈ આમાંથી જે આ વસ્તુ બને છે એમાં બેના દળ સરખા ક્યારેય ન રહે વાસ્તવિક રીતે. શું કામ ન રહે? કારણ કે આમાંથી જ્યારે આ વસ્તુ બને ત્યારે વચ્ચે કેટલીક દળની ઉર્જા, દળ સ્વરૂપે અથવા દળના રૂપે ઉર્જાનો વ્યય થતો હોય. એટલા માટે બંને બાજુ દળ ક્ષતિ માઇનોર, આમ તો માઇક્રોસ્કોપિક લેવલે સૂક્ષ્મ રીતે જોવા મળતી હોય છે. એટલે દળ સંચયને નિયમને પડકારતી એ થિયરી છે. પણ આપણે એ થિયરી 11th જોવાની છે. અત્યારે ખાલી દળ સંચયનો નિયમ યાદ રાખવાનો છે. કેમેસ્ટ્રીની અંદર 5 નિયમ વેરી મોસ્ટ એમપી. જો તમને 5 નિયમ આવડી જાય ને તો ફિઝિકલ કેમેસ્ટ્રી પાક્કો આવડી જાય.
પહેલો નિયમ અત્યારે આપણે શીખીએ છીએ કે દળ સંચયનો નિયમ. શું ખામી છે યાદ રાખજો, બરાબર? આમાં નથી લખવાની હો મિત્રો, યાદ રાખજો. થોડું વધારાનું નોલેજ આપણે પ્રાપ્ત કરીએ છીએ. હવે આપણે આજે એક નવા કામ ઉપર આવવું છે, નવા ટોપિક ઉપર આવવું છે જે આપણને ખૂબ મૂંઝવે છે. સંતુલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે કરવું જોઈએ, અથવા રાસાયણિક સમીકરણનું સંતુલન બેલેન્સ કેમ કરાય. દળ સંચયના નિયમના આધારે બંને બાજુ, હવે હું એમ કહીશું, પરમાણુની સંખ્યા સમાન રહેવી જોઈએ. હું એમ બોલીશ અહીં. તો એના માટે આપણે સોપાનો લેવા પડે. પહેલું કામ કરશું આપણે કે દરેક પરમાણુ જે છે એ પરમાણુઓમાંથી બનેલો અણુ એટલે કે સંયોજન, આ સંયોજનને આપણે બોક્સ કરી દેવા પડે, કવરિંગ કરવું પડે બોક્સ કરીને. હું કામ મેં બોક્સ કર્યા છે અહીંયા યાદ રાખશો, કારણ કે બોક્સ મેં એટલે કર્યા છે કે અંદર રહેલો સંયોજન અણુ પરમાણુનું અણુસૂત્ર બદલાઈ જાય ને, અથવા અણુસૂત્ર જે છે એને કોઈ જાતના અંદરમાં ચેન્જ કરવાનો નથી. આ યાદ રાખશું આપણે. પહેલું સોપાન બોક્સ બનાવવાનું છે. બુકની અંદર તમને વ્યવસ્થિત 5 સોપાનો આપ્યા છે, આપણે એ રીતે શીખવાનું છે. અત્યારે તો હું તમને જનરલ અને ટૂંકમાં આ બધા જ બ્રીફલી 5 સોપાનો લખું છું. પહેલું સોપાન કે બોક્સ બનાવો. બીજું સોપાન છે કે હાજર રહેલા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો. બે બાજુ પરમાણુ જે હાજર છે એ પરમાણુઓની સંખ્યા શોધો. ચાલો ગણીએ આપણે. સંખ્યાની યાદી બનાવીએ આપણે. જોઈએ યાદીમાં આપણને શું જોવા મળે છે તેની યાદી બનાવીએ. ચાલો આપણે જોઈએ આ બાજુ Fe કેટલા છે. આ બાજુને આપણે ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ કહેશું, અને ઓલી બાજુ છે એને રાઈટ હેન્ડ સાઈડ કહીશું. આ બાજુ ગણો તો Fe કેટલા છે, જો આખી સાઈડ લઈ લેવી પડશે મિત્રો, યાદ રાખશો. અને આ બાજુને આપણે આને લેફ્ટ હેન્ડ સાઈડ કહેશું, આને આપણે રાઈટ હેન્ડ સાઈડ કહેશું. Fe કેટલા છે 1, સામે Fe કેટલા છે 3, જો બેલેન્સ નથી યાદ રાખશું. પછી લઈએ ઓક્સિજન કેટલા છે ગણો, અહીંયા 1 છે, અને આ બાજુ ગણો 4 છે. પછી જોઈએ હાઇડ્રોજન, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. ચાલો બંને બાજુ બેલેન્સ છે. ત્રીજું, તે આપણે સરળતા ખાતર વધુ પરમાણુ ધરાવતા જે સંયોજનો છે, પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે, તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનો છે એને પહેલાં પસંદ કરશો. આ એક મારા માટે સ્ટાર બનાવું છું આ પોઈન્ટને. આ બે તો સાવ ઇઝી છે, બોક્સ બનાવવાના અને પરમાણુ ગણવાના, એ 10 સેકન્ડના કામ છે. હું ત્રીજા પોઈન્ટને સ્ટાર બનાવું છું કે સૌથી પહેલાં કયો પરમાણુનું બેલેન્સ કરશો. અહીં એક દ્વિધા છે બધાને. અહીં એક સરસ મજાની હિન્ટ તમને આપું છું. સૌથી પહેલાં આમાં 3 છે, એમાંથી કયા પરમાણુને સૌથી પહેલાં બેલેન્સ કરશો. હવે અહીંયા એમ કહે છે ટેક્સ્ટ બુકની અંદર કે સૌથી પહેલાં તમારે વધુ પરમાણુ હોય એને બેલેન્સ કરવાના. જેની પરમાણુની સંખ્યા વધુ હોય તેને સમતુલિત કરો, એવું કહે છે. જો અહીંયા વધુ પરમાણુ ઓક્સિજન છે, પણ મારે અહીંયા તમને એક બીજી વાત કરવી છે. આ પોઈન્ટને બુકે લખ્યો છે એટલે મેં લખ્યો છે, પણ સૌથી પહેલાં કયા પરમાણુ બેલેન્સ કરજો, આ પોઈન્ટ તમારી ડાયરીમાં નોટ ડાઉન કરવાનો છે. રાસાયણિક સમીકરણ સંતુલન માટેનો મેઇન અને ક્રિસ્ટલ પોઈન્ટ છે. કયો પોઈન્ટ છે જોઈએ. સૌથી પહેલાં ધાતુને બેલેન્સ કરવાની, પછી અધાતુને બેલેન્સ કરવાની, પછી બેલેન્સ કરવાનું ઓક્સિજન, અને પછી કરવાનું હાઇડ્રોજન. યાદ રહેશે મિત્રો. હવે સાહેબ ધાતુ કઈ કઈ, આ થોડુંક એક્સ્ટ્રા નોલેજ છે મિત્રો. ધાતુ કઈ સર, તો ધાતુ કઈ કઈ આવે. આર્યન એક ધાતુ છે, ઝિંક છે, કેટલી બધી ધાતુઓ, કોપર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ, આ બધી જ ધાતુઓ છે. અને અધાતુઓનું તમે લિસ્ટ બનાવો. ક્લોરિન છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે, આ બધી અધાતુઓ છે. તો આવી રીતે ધાતુ પહેલાં બેલેન્સ કરશું, પછી અધાતુનું બેલેન્સ કરવાનું, પછી ઓક્સિજનનું કરવાનું, અને પછી હાઇડ્રોજન બેલેન્સ કરવાનું.
ચાલો સૌથી પહેલાં જોઈએ ધાતુ કોણ છે Fe. અહીંયા કેટલા છે Fe? તમે જોઈને જ કહી શકો છો. અહીંયા Feની સંખ્યા છે 3. તો આ બાજુ Fe કેટલા કરવા પડશે? 3. જો અહીંયા નહીં મૂકીએ, યાદ રાખશું બોક્સની અંદર કોઈ જાતનું હલનચલન કરશું નહીં. તો યાદ રાખજો, જો બોક્સની અંદર કાંઈ છેડછાડ નથી. એટલે જ કીધું પહેલાં બોક્સ બનાવો અને બોક્સની અંદરના અણુસૂત્રને હલાવવાનું નથી. આ એક બરોબર યાદ રાખવાનું છે તમારે. તો સૌથી પહેલાં આપણે વધુ પરમાણુ એવું લખ્યું છે, પણ હું તમને અહીંયા એક નવી હિન્ટ આપું છું. એ હિન્ટને તમારે અનુસરવાનું છે. ઓકે, ચાલો. Fe કેટલા છે? 3. તો અહીંયા પણ આપણે મૂકશું 3. થઈ ગયું. ફેરિકનું આર્યનનું બેલેન્સ થઈ ગયું છે. આયન બેલેન્સ થઈ ગયું છે. ચોથો પોઈન્ટ, આયન બેલેન્સ થઈ જાય પછી હવે કોને બેલેન્સ કરશું? અધાતુ તો છે નહીં આમાં. એ કંઈ ઓક્સિજનનું બેલેન્સ કરવાનું. ઓક્સિજન ગણો. અહીંયા કેટલા છે ઓક્સિજન? 4 છે ને 4. તો અહીંયા ઓક્સિજન ગણો કેટલા છે? 2 છે. તો અહીંયા 2 ઓક્સિજન છે ને અહીંયા ઓક્સિજન છે. સોરી, અહીંયા 4 છે ને અહીંયા ઓક્સિજન ગણો 1 જ છે. તમારે અહીંયા કેટલા મૂકવા પડશે મિત્રો? ઓક્સિજન 4 કરવા માટે અંદર નહીં કરીએ. જો ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 4 નહીં કરીએ. પહેલાં જ સૂચના આપી છે, બોક્સ બનાવે અંદર કોઈ છેડછાડ કરવાની નથી. 4 મૂકી દેશો અહીંયા. જ્યારે તમે બીજા નંબરના પરમાણુનું બેલેન્સ કરો ત્યારે પહેલો પરમાણુ વિખાઈ નથી ગયો એનું ધ્યાન રાખવાનું છે. એટલે પહેલા પરમાણુનું ફરીથી બેલેન્સ કરવા આવવાનું છે. ચાલો જોઈએ. Fe બેલેન્સ છે, ઓકે છે. ઓક્સિજન બેલેન્સ છે, ઓકે છે. હવે ત્રીજો પરમાણુ કયો બાકી રહ્યો? હાઇડ્રોજન. જો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? ડાબી બાજુ 2 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4 દૂને 8 થશે હો મિત્રો. કેટલા? 4 દૂને 8 હાઇડ્રોજન થશે. એટલે અહીંયા મારે ફરીથી 4 લખવા પડશે. એટલે જો હવે આપણું સમીકરણ બેલેન્સ થયું. જ્યારે તમે હાઇડ્રોજન બેલેન્સ કર્યું ત્રીજા ચોથા નંબરનો, એટલે પાછું તમારે ધાતુ, અધાતુ, ઓક્સિજન પાછું સાયકલ ચાલુ કરવાની. ચાલો પાછું ચેક કરવાનું. આયન છે 3 છે. ઓક્સિજન છે 4 છે. હાઇડ્રોજન છે 4 દુ 8, 4 દુ 8 છે. ચાલો 4 ઓકે છે. એટલે 5મા નંબરના સ્ટેપમાં આપણે લખીએ છીએ કે એક બેલેન્સ થઈ ગયા પછી તો ત્રીજું તત્વ બેલેન્સ કરવાનું છે. 5મા નંબરના સ્ટેપમાં ત્રીજું તત્વ એટલે કે પરમાણુ બેલેન્સ કરો. ની સંખ્યા સમતોલિત કરો. છઠ્ઠા નંબરનું સ્ટેપ છે કે માનો કે આપણે આ બધું જ બેલેન્સ કરી નાખ્યું. હવે સમીકરણ જે બેલેન્સ થઈ ગયું એની ખરાઈ કરવી પડે કે બંને બાજુ તત્વોની સંખ્યા સરખી થઈ કે નહીં. એટલે બંને બાજુ પરમાણુની સંખ્યાની ખાતરી કરો. અને 7મા નંબરનો પોઈન્ટ છે કે એની અવસ્થા લખો. અવસ્થા એટલે શું? સ્ટેટ. કેટલા પ્રકારના સ્ટેટ હોય? તો S હોય તો આપણે સોલિડ લખશું. સોલિડ એટલે ઘન. L લખશું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ, એટલે લિક્વિડ લખશું. લિક્વિડ એટલે પ્રવાહી. G માટેનો સિમ્બોલ છે ગેસ લખશું. ગેસ એટલે તમે જાણો છો વાયુ. અને એક AQ નામનો સિમ્બોલ છે એટલે એક્વાયસ. એક્વાયસ સોલ્યુશન એટલે જલીય દ્રાવણ. પાણીમાં બનાવેલું દ્રાવણ જો હોય તો આપણે એક્વાયસ. એટલે આવી અવસ્થાઓ લખવાની પણ તમારે હેબિટ રાખવાની છે. તો સારું પડે કે અહીંયા કઈ કઈ અવસ્થામાં કેમ કામ થાય છે. આ છે એ સોલિડ છે. આ જે છે અહીંયા વેપર ઓફ ગેસ છે. યાદ રાખશો, પાણીની વરાળ આયન ઉપરથી એટલે લોખંડ ઉપરથી પસાર કરતા આયન ઓક્સાઇડ. એટલે તમે સીધી જ વાત છે કે અહીંયા આયન ઓક્સાઇડ તમને જે મળવાનો છે એ આયન ઓક્સાઇડ કેવો હશે? અને હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન તો આપણને ખબર જ છે ગેસ છે. અને આયન ઓક્સાઇડ મળશે એ આપણને સોલિડ મળશે. થોડું સમીકરણને આપણે રોજિંદા લાઈફ સાથે ગોખ્યા વગર સમજીએ. શું કહેવા માગે છે? લોખંડ ઉપર પાણીની વરાળ પસાર થાય એટલે ભેજ. લોખંડ બહાર મૂક્યું હોય, અત્યારે વરસાદની સિઝન છે, લોખંડને બહાર મૂકો, પાણીની વરાળ એના ઉપરથી પસાર થાય. શું થાય? લોખંડને કાટ લાગી જાય ને. એની ઉપર
બ્રાઉનિશ કલરના ડાઘા પડી જાય, જેને આપણે ક્ષારણ થયું તેમ કહીએ, એ લોખંડનો ઓક્સાઇડ બનાવી નાખે. આ લોખંડનો ઓક્સાઇડ છે ને મિત્રો, એ કાટનું અણુસૂત્ર છે. હજી આપણે રસાયણ વિજ્ઞાનના એક પ્રકરણની અંદર આ કાટ વિશે, ક્ષારણ વિશે મોટી ટૂંકનો અંત ભણીશું, બરાબર. ડાયહાઇડ્રોજન વાયુ અહીંથી ઉત્પન્ન થાય છે. એટલે આમ જુઓ ને તો હાદી પ્રક્રિયા શું કહે છે કે આ સરળ પ્રક્રિયા આપણી લાઈફની અંદર લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે. લોખંડ એની ઉપર પાણીની વરાળ જ્યારે પસાર થાય, અથવા પાણીનો ભેજ અથવા વેપર, એટલે એમ એક ગેસ લખ્યો છે, એટલે લોખંડ કાટ લાગે, બરાબર ને. અને ડાયહાઇડ્રોજન વાયુ રિલીઝ થશે. આ સમીકરણનું આપણે બેલેન્સ કર્યું. એટલે જ્યારે કોઈ પણ સમીકરણ તમે લખો છો ત્યારે યાદ રાખજો મિત્રો, એ સમીકરણ આપણી રૂટીન લાઈફમાં ક્યાં ઉપયોગી છે તેના સામાન્ય નામ વિશે જાણકારી મેળવજો, એટલે તમને તરત જ ખ્યાલ આવશે, હા તો આપણી રૂટીન લાઈફમાં પણ, રોજિંદા જીવનમાં પણ ક્યાંક આપણને ટચ થાય છે. તો એવા સમીકરણ સાથે તમારે સંબંધ બની જશે અને સમીકરણ કાયમી તમને યાદ રહી જશે. ગોખવાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ક્યારેય ના ચેક કરતા. ચાલો આપણે એક બીજું સમીકરણને બેલેન્સ કરીએ. હવે જો અહીં એક નવું સમીકરણ છે તમારી પાસે. બને છે એવું કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ફક્ત આપણે એની અવસ્થા તો લખીએ છીએ, સોલિડ, લિક્વિડ, ગેસ, એક્વાયસ. હવે હું અંગ્રેજી બોલીશ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, મજા આવશે ને? હજી ન સમજાય તો એકવાર ઓલું સોલિડ, લિક્વિડ, ગેસ અને એક્વાયસને યાદ કરી લેજો. આગળ જતાં એ SLAQ અને G લખેલો હશે તો આપણને એ આત્મસાત થઈ જવું જોઈએ કે આ સોલિડ એટલે ઘન પદાર્થ, લિક્વિડ એટલે પ્રવાહી છે, G એટલે ગેસ વાયુ છે, અને AQ એક્વાયસ છે એ જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ છે. આ બરોબરી આપણે યાદ કરી લઈશું. અહીંયા એક નવું સમીકરણ છે તમારી પાસે. પાછો એ જ સમીકરણને આપણા રોજિંદા જીવન સાથે ક્યાં નાતો છે, ક્યાં સંબંધ છે એને ચેક કરીએ. શું છે? આ કાર્બન મોનોક્સાઇડ છે. મારે મિત્ર એક વાત કરવી છે અહીંયા, જ્યાં જ્યાં કાંઈ ક્લુ આવતા હશે તમને હું દરેક જગ્યાએ વાત કરતા જઈશ. આ શું છે? કાર્બન મોનોક્સાઇડ છે. પણ આ શું છે મિત્રો? ચાલો કહેશો. આ છે ને એક કોબાલ્ટ ધાતુ છે. ભૂલ ન ખાઈ જતા હો લખવામાં, સાહેબ મેં તો બરોબર જ લખ્યું છે, ન ચાલે એવું. બંને જો સરખા કેપિટલ થશે તો જ કાર્બન મોનોક્સાઇડ બને છે. હો ચાલો અહીંયા લખશું કાર્બન મોનોક્સાઇડ. આ ઝેરી છે ને, હવામાં રહેલો છે આ વાયુ અને ઝેરી અસર ઉત્પન્ન કરે છે. અને આ છે હાઇડ્રોજન. કોઈ એને ડાયહાઇડ્રોજન આધુનિક ભાષામાં કહેવાય છે. અત્યારે આધુનિક યુગમાં આને ડાયહાઇડ્રોજન કહે છે. ડાય એટલે બે હાઇડ્રોજન. અને જે આ બન્યું છે એ શું છે? OH આવ્યું એટલે આલ્કોહોલ છે. એક કાર્બનવાળો છે એટલે આ મિથેનોલ છે. કદાચ જો તમને આનો ખ્યાલ ન આવ્યો હોય, મિથેનોલ છે. તમે ચેક કરી લો. આ કદાચ ન સમજાણું હોય તો ડિયર ફ્રેન્ડ્સ કોઈ ચિંતા ન કરતા, કેવી રીતે સાહેબ આ તમે નામ આપ્યું છે એ હું તમને એક કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એના પ્રકરણની અંદર આ કેવી રીતે નામકરણ કરવાનું છે એની વિધિ, એની આપણે આખી પ્રોસેસ સમજશું. અત્યારે આપણે જોઈએ બેલેન્સ કરીએ. પહેલું સ્ટેપ હતું યાદ કરો, બોક્સ બનાવો, ચેન્જીસ, એક પણ ચેન્જ અંદર ન કરતા. એનો અર્થ છે કે કોઈ પણ અણુસૂત્ર જે છે એનો બદલાવ ન થઈ જવો જોઈએ, ધ્યાન રાખશો. બીજું સ્ટેપ હતું આપણી પાસે કે જે સંખ્યા છે અહીંયા રહેલા પરમાણુઓની સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેટલી છે તેની યાદી બનાવો. કાર્બન કેટલો છે? 1 છે બંને બાજુ. ઓક્સિજન કેટલો છે? બંને બાજુ 2 છે. અહીંયા 3 ને 1 4 છે. એટલે સોરી, ઓક્સિજન 1 છે, અહીંયા પણ ઓક્સિજન 1 છે. હાઇડ્રોજન ચેક કરીએ, 2 છે, અહીંયા 3 ને 1 4 છે. આ તો બે બેલેન્સ છે તે ઓલરેડી. આને આપણે બેલેન્સ કરવાનું છે, નકર આપણે પહેલાં આને બેલેન્સ કરત. કાર્બન શું છે ખબર? અધાતુ છે. ધાતુ તો છે નહીં. જો આપણે શું ક્રમ યાદ રાખ્યો છે ખબર છે ને? પહેલાં ધાતુ કરવાનું હોય તો
અધાતુ જો હોય તો, અને પછી ઓક્સિજન, પછી છેલ્લે હાઇડ્રોજન. આ રીતે ક્રમ યાદ રાખવાનો છે. બસ આ 4 સ્ટેપ તમને ખબર પડી જાય એ જ રીતે આપણે કામ કરવાનું છે. ચાલો, કાર્બનનું બેલેન્સિંગ થયેલું છે, ઓક્સિજનનું બેલેન્સિંગ થયેલું છે, હાઇડ્રોજનનું બેલેન્સિંગ જોઈએ 2 અને 4 છે. તો હાઇડ્રોજનનું બેલેન્સિંગ કરવા માટે આપણે શું કરશું? અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 3 ને 1 4. તો બહુ ઇઝીલી છે કે આપણે 2 હાઇડ્રોજન અહીંયા મૂકી દઈએ એટલે 4 હાઇડ્રોજનનું બેલેન્સિંગ થઈ જશે. આ જો 2 થઈ ગયા તો કેટલા હાઇડ્રોજન છે? 4. અહીંયા પણ 4 હાઇડ્રોજન છે. એટલે બંને બાજુ બેલેન્સિંગનું કામ થઈ ગયું. કહેવાય એમ માગું છું કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ, આ આપણને ખબર છે ગેસ છે, આ આપણને ખબર છે ગેસ છે ને ગેસ. પણ આ જે મિથેનોલ બન્યો છે એ મિથેનોલ આપણા માટે લિક્વિડ છે. 2 ગેસ ભેગા થઈ અને લિક્વિડ બને છે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં ફક્ત અવસ્થા જ દેખાડી એવું નથી, પણ સાથે સાથે ક્યારેક તાપમાન, કેટલીક વખત ઉદ્દીપક અને કેટલીક વખત દબાણનું પણ આપણે એરો માર્કની ઉપર ઇન્ડિકેશન કરવું જોઈએ એવું કહેવા માંગુ છું. બીજું એક અગત્યનું રાસાયણિક સમીકરણ તમને આમ તો આવડે જ છે. કયું રાસાયણિક સમીકરણ છે? પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા યાદ છે ને? બહુ સરસ મજાની વાત કરી હતી આના વિશે. આપણે એક આખો લેક્ચર લીધેલો છે. પ્રકાશ સંશ્લેષણ, એના 4 ઘટકો યાદ કરીએ ફરીથી: H2O, CO2, H2O, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. બસ આ બહુ ઇઝીથી આપણે યાદ કરી લઈએ, ખાલી રિકોલિંગ કરવું છે. એનું સમીકરણ એ તમને યાદ છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ, વોટર, પાણી અને ગ્લુકોઝ બનાવ્યું હતું, યાદ છે ને? C6H12O6 અને વત્તા આપણે કર્યું છે ગ્લુકોઝની સાથે ઓક્સિજન વાયુ રિલીઝ થાય છે, વત્તા પાણી પણ રિલીઝ થાય છે. આ પાણી, આ ગ્લુકોઝ છે, આ ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી. આની આપણે અવસ્થા પણ જાણો છો, કાર્બન ડાયોક્સાઇડ. આમ જોઈએ તો એ એક્વાયસ એટલા માટે છે, એક્વાયસ એટલા માટે છે કે પાણી સાથે મળી અને આગળ વધે છે. આ તો તમને ખબર જ છે, લિક્વિડ છે. આ જ્યારે બનશે ત્યારે એક્વાયસ હશે, પાણીનું જલીય દ્રાવણ હશે. ઓક્સિજન જે બનશે એ પણ પાણીના જલીય દ્રાવણથી થોડું એક્વાયસ સોલ્યુશનમાં હશે. અને લિક્વિડ છે પાણી, એ લિક્વિડ સ્વરૂપમાં આપણને જોવા મળશે. બેલેન્સ કેમ કરવું તમને બધાને ખબર છે. તમારી પાસેથી બેલેન્સિંગ માટેના નિયમો છે, હું તમને જનરલ હિન્ટ આપી દઉં છું. કાર્બન કેટલા છે? આ બાજુ ગણો 1, આ બાજુ ગણો 6 કાર્બન છે. ચાલો 6, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. હવે આપણે લેશું ઓક્સિજન. ગણો 2 ને 1 3 છે. આ બાજુ ગણો 6, 2 8 અને 1 9 ઓક્સિજન છે. ઓહો. અને હાઇડ્રોજન 2 છે ને આખું, આ બાજુ જો આખું 2. અહીંયા હાઇડ્રોજન ગણીએ 12 ને 2 14 છે. ઓહો. તો હવે તો બધા બેલેન્સ કરવાના. ક્રમી મેં તમને આપી દીધું, આ 2 અને 3 કરવાનું છે. થોડુંક અઘરું છે બેલેન્સિંગનું કામ. તમે આમ તો ગોખી નાખ્યું હશે આ સમીકરણને, પણ બેલેન્સિંગનું કામ ખૂબ અઘરું છે. જોઈએ આપણે કાર્બન કેટલા છે? અહીં 1 છે, આ બાજુ કેટલા છે? 6. એટલે મારે સીધી વાત છે, અહીંયા કાર્બન મારે 6 મૂકવા પડે. એટલે પહેલું કામ કાર્બન બેલેન્સિંગનું, અહીંયા 6 કરી નાખવું એટલે મારા કાર્બન 6 થઈ ગયા, અહીંયા 6 થઈ ગયા. પહેલું કામ ઓકે થઈ ગયું. ચાલો બીજું કામ જોઈએ. ઓક્સિજન કેટલા છે? અહીંયા મારી પાસે 3 છે. પણ હવે જુઓ તમે, ઓક્સિજન તમારી પાસે થઈ ગયા કેટલા? 6 દુ 12, 12 ને 1 13 ઓક્સિજન થઈ ગયા છે મિત્રો, યાદ રાખશો. આ બાજુ જોઈએ ઓક્સિજન કેટલા છે? 6 2 8 અને 1 9 ઓક્સિજન છે. આ બાજુ 13 થયા છે, આ બાજુ 9 ઓક્સિજન થયા છે. તો હવે બેલેન્સ કરવામાં શું કરશું જેથી ઓક્સિજન જે છે એ આપણને આ બે બાજુ સરખા મળી જાય? તો હવે ઓક્સિજન બે બાજુ સરખા કરવા માટે 6 દુ 12 તો છે 13, અહીંયા 6
ને 2 8 ને 1 9 છે. એટલે અહીંયા બેલેન્સ કરવાનું બાકી રહે. એટલે અહીંયા કેવી રીતે બેલેન્સ કરવું જેથી આપણને ઓક્સિજન અને બે બાજુ. હવે જો અહીંયા દરેક સ્ટેપ્સ આ રીતે તમારે અનુસરી અને દરેક પગલાઓને અનુસરીને તમારે બેલેન્સ કરવાનું છે. ખૂબ અઘરું છે મિત્રો, યાદ રાખજો. એમ તરત તમને બેલેન્સિંગ થઈ જશે નહીં. એટલા માટે હું અહીંયા બેલેન્સ કરી અને તમને મૂકી દઉં છું. 12 મળે છે, આપણને ખબર જ છે કે 12, અને અહીંયા 6 ઓક્સિજન મળે છે અને સાથે સાથે 6 પાણીના અણુ પણ મળે છે. આ બેલેન્સિંગ માટેના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી જોવાનું. અહીં હું એમ કહેવા માગું છું કે આ સમીકરણ માટે આપણે એરો માર્કની ઉપર શું લખીએ છીએ? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. પરીક્ષામાં કયા સમીકરણ બેલેન્સ કરવાનું નથી, પણ હોમવર્કમાં તમારે કરવાનું છે. વેરી હાર્ડ છે. અડધી કલાક જેવી પ્રક્રિયા થશે ત્યારે તમારીથી માંડ બેલેન્સ થશે. 10 મિનિટમાં કરી શકે. થોડું અઘરું છે. મેં એક પોઈન્ટ કરાવી દીધો છે, પણ વેરી હાર્ડ છે. ઓકે, એટલે આ બેલેન્સ કરજો નિરાતે. ડોન્ટ લૂઝ ધ હોપ. બરાબર, જ્યાં સુધી પૂરી ન થાય પ્રક્રિયા ત્યાં સુધી કરવાની ટ્રાય કરજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ન કરતા. એક્ઝામમાં ખાલી તમારે સમીકરણને યાદ રાખવાનું છે. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે. અહીં જુઓ, એક પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટી આપણે પ્રયોગ કર્યો તો સૌથી પહેલી પ્રવૃત્તિ 1.1. ત્યારે આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટી સળગાવતા શા માટે એને સાફ કરવી પડે? પહેલાં કાચ પેપરથી સાફ કરવી પડે રિબિનને. તો આ મેગ્નેશિયમ અતિ ક્રિયાશીલ છે. યાદ કરો, મેં વાત કરી હતી કે મેગ્નેશિયમ ધાતુને હવામાં ખુલ્લી રાખીએ તો તરતથી ઓક્સિજન કેચ કરે છે. અરે પાણીમાં મૂકીએ તો ત્યાંથી ઓક્સિજન લઈ આવે, બરફમાં મૂકો તો ત્યાંથી ઓક્સિજનને ખેંચીને લાવે. ક્રિયાશીલ ધાતુમાં છે, એટલા માટે ખુલ્લી રાખતા ઝડપથી બહારની સપાટી જે છે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે હવામાંથી રહેલો ઓક્સિજનને ખેંચે. પ્રક્રિયા આવી રીતે બને. આ મેગ્નેશિયમ, આ હવા અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવે, જેને આપણે રાખ કહીએ છીએ, અને સફેદ જગારા સાથે સળગે છે. ખાલી સહેજો થોડી જ વાર બર્નરને જો અડાડીએ ને તો જગારા સાથે સળગે. પણ એ પહેલાં મેગ્નેશિયમની રિબિન ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે પડ જામી ગયું હોય છે, જે નિષ્ક્રિય પડ છે, અને જો હું સળગાવવા જાઉં કાચ પેપરથી સાફ કર્યા વગર તો ઝડપથી સળગે નહીં, કારણ કે ઓલું નિષ્ક્રિય પડ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા દેશે નહીં. એટલે પહેલાં આપણે કાચ પેપરથી સાફ કરી નાખવું પડે. તો મેગ્નેશિયમનું પડ કાચ પેપર વડે સાફ થઈ જાય એટલે ફક્ત મેગ્નેશિયમની પટ્ટી બચે, અને જે બર્નરની જ્યોત સાથે સળગાવતા ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરે. તો અહીંયા જુઓ મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન જુઓ 2 છે, તો અહીંયા પણ 1 છે. એટલે ઓક્સિજનનું બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 મૂકશું, એટલે મેગ્નેશિયમ પણ 2 થઈ જશે. એટલે અહીંયા મેગ્નેશિયમ 2 મૂકી દઈએ. અહીંયા તમે જાણો છો આ સોલિડ છે, આ ગેસિયસ ફોર્મમાં છે, અને રાખ છે એટલે એ સોલિડ છે. તો આવી રીતે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી આપણે પ્રક્રિયા કરીએ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આપણે સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો છે એની વાત કરીએ છીએ. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવીએ છીએ. આનું બેલેન્સિંગ કરો તો હાઇડ્રોજન ગેસ છે, ક્લોરીન પણ ગેસ છે, અને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે, એટલે આવી રીતે HCl બને છે. આ જાણો છો તમે પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં શું થાય છે? આપણે સૌથી પહેલું આનું કામ બેલેન્સિંગનું કરવાનું છે. કેવી રીતે આપણે બેલેન્સ કરશું તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે આને બેલેન્સ કરીએ. ધાતુ કોઈ છે નહીં, અધાતુમાં છે ક્લોરીન. યસ, તો ક્લોરીનનું બેલેન્સ કરીએ. 2 છે, તો અહીંયા ક્લોરીન કેટલા છે? 1 જ છે, તો અહીંયા 2 મૂકી દઈએ એટલે ક્લોરીન થઈ ગયા 2. તો 2 ક્લોરીન 2 હાઇડ્રોજન, તો અહીંયા પણ 2 હાઇડ્રોજન છે. બેલેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. જોયું તમે? સાવ સહેલી પ્રક્રિયાઓ છે અને આપણે આ બેલેન્સિંગનું કામ આરામથી કરી શકીએ છીએ. બીજી એક જોઈએ, બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. તો શું બને છે? એમાંથી પહેલાંનો એક ધન આયન લેવાનો, બીજામાંથી એક ઋણ આયન લેવાનો, એટલે શું બને? બેરિયમ સલ્ફેટ.
અને વત્તા વધ્યું શું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચાલો બેરિયમ માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. આ એલ્યુમિનિયમ Al2SO4 ટ્વાઇસ અને એમાંથી બને છે બેરિયમ સલ્ફેટ. એકનો ધન એકનો ઋણ પકડવાનો એટલે બી એ આપણા માટે SO4 બને છે વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ વધ્યું શું AlCl એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બચશે. આને આપણે બેલેન્સ કરવું છે. હવે તમારી માટે રાખું, સૌથી પહેલાં હિન્ટ આપી દઈશ. કોને ને કેમ બેલેન્સ કરવું એની હિન્ટ આપીશ તમને. હું બધી હિન્ટ આપી દઈશ. ચાલો શું શું છે આમાં? એક બેરિયમ છે, એક એલ્યુમિનિયમ છે, પછી એક સલ્ફર છે, ક્લોરીન છે, ઓક્સિજન છે. બધી બાજુ લખી દો. ક્રમમાં મેં લખ્યું છે એટલે તમને સહેલું પડશે બેલેન્સિંગનું કામ. બેરિયમ આ બાજુ એક છે, આ બાજુ એક છે. એલ્યુમિનિયમ અહીંયા 2 છે, આ બાજુની સાઈડ એ પણ એક જ છે એલ્યુમિનિયમ. સલ્ફર ગણીએ અહીંયા 3 છે, જોજો અહીંયા એક જ સલ્ફર છે. ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન 3 છે. અને ઓક્સિજન 4 તેરી 12 છે અને અહીંયા 4 ફક્ત ઓક્સિજન છે. સૌથી પહેલાં બેરિયમ ધાતુ છે, આ બંને ધાતુ છે સર, અને આ બંને અધાતુ છે. અને છેલ્લે ઓક્સિજન આવે છે તો આપણે જાણીએ હાઇડ્રોજન છે નહીં, એટલે આપણી પાસે ક્રમ હતો ને મિત્રો, યાદ કરીએ. ધાતુ કરવાની બેલેન્સ પહેલાં, અધાતુ કરવાની ઓક્સિજન અને હાઇડ્રોજન. આવી રીતે ક્રમ રાખવાનો, 1 નંબર 2 નંબર 3 નંબર ને 4 નંબર. બેરિયમ ધાતુ બેલેન્સ થઈ જાય, પણ આ બેરિયમ ને એલ્યુમિનિયમ બંને ધાતુ છે. તો સર બેલેન્સ કોને પહેલાં કરાય? જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય ને પહેલાં બેલેન્સ કરવાનો. બેરિયમ 56 નંબર છે અને એલ્યુમિનિયમ 13 નંબર છે, એટલે પહેલાં બેરિયમ કરશું પછી એલ્યુમિનિયમ. એવી જ રીતે અહીંયા સલ્ફર અને ક્લોરીન છે. ક્લોરીન 17 નંબર છે, સલ્ફર 16 નંબર છે. એટલે ક્લોરીનને અહીંયા પહેલાં મૂકશું મિત્રો, બરાબર ને? ક્લોરીનનું બેલેન્સ પહેલાં કરશું, પછી સલ્ફર કરશું ને પછી ઓક્સિજનનું બેલેન્સિંગ કરવાનું છે. તમારા માટે હોમવર્કમાં રાખું છું. આવડી જશે ને બેલેન્સ કરતા કે નહીં આવડે? ન આવડે તો આપણે નવા લેક્ચરની અંદર શીખશું. બીજો એક ક્વેશ્ચન એ પણ હોમવર્કમાં આપું તમને. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. સોડિયમ ધાતુ વિશે આપ પરિચિત છો, પાણી પણ તમને ખબર જ છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે OH અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. આ પણ અતિ સક્રિય ધાતુ છે મિત્રો, બહુ સક્રિય છે, અતિ સક્રિય ધાતુ. મેગ્નેશિયમ કરતાંય વધુ. પાણીમાં નાખીને ધડાકાભેર પ્રક્રિયા કરે, એટલે બહુ સક્રિય ધાતુઓમાં પણ આની યાદીમાં આપણે આને મૂકીએ છીએ. અહીંયા કેમ બેલેન્સ કરવાનું છે? સોડિયમ, અહીંયા ઓક્સિજન અને પછી તમારે હાઇડ્રોજનનું બેલેન્સ કરવાનું છે. તો મને આશા છે કે 3 સમીકરણ તમારે જે બેલેન્સ કરવાના છે એ તમને આવડી જશે. આપણે પછીના લેક્ચરમાં આ સમીકરણો કેવી રીતે આવ્યા છે એ પણ શીખશું મિત્રો. અને આ સમીકરણમાં હજી થોડાક સમીકરણોને કેવી રીતે બેલેન્સ કરાય છે એની વાત કરીશું, બરાબર? હોમવર્કની અંદર તમારે આજે જે કાંઈ કરાવ્યું છે તે, અને એક્સરસાઇઝની અંદર આપેલા કેટલાક પ્રશ્નો છે, જો તમારીથી થઈ શકે તો કરવાના છે, ન થાય તો હું નવા લેક્ચરની અંદર આપને શીખવવાનો છું. થેન્ક યુ વેરી મચ મિત્રો. રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરમાં ખૂબ મજા આવશે. કદાચ તમને અણુસૂત્રથી બીક લાગે ને તો અણુસૂત્ર કેવી રીતે બને છે એ પણ આપણે નવા લેક્ચરની અંદર શીખીશું. ઓકે.